चैनल को सब्सक्राइब करो पहले। हाँ जल्दी करो, मुझे पता है कि आप लोग नहीं करते, वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते। लाल कलर का हाय मित्रों, केम छो? मजाમાં? તો મિત્રો આજે આપણે આવી ગયા છે આણંદની અંદર જનતા ચોકડી ઉપર અને મારી પાછળ તમે જોતા હો તો મસ્તાના બેસ્ટ દાબેલી છે, જેની જૂની બ્રાન્ચ છે, જે જૂની બ્રાન્ચ છે આપણા આણંદ જે રેલવે સ્ટેશન છે ત્યાં આગળ છે, એમની બીજી બ્રાન્ચ એ જનતા ચોકડી ઉપર છે આણંદની અંદર। તો ચલો મિત્રો, ઘણા લોકોની કોમેન્ટ આવતી હતી કે તમે મસ્તાના દાબેલીનો વિડીયો બતાવો, તો આપણે દાબેલી મસ્તાના દાબેલીનો જે વિડીયો છે આપણે બતાવી દઈએ। તો ચલો મારી સાથે આજે આપણે મોજ કરી લઈએ। तो मित्रों સૌથી પહેલા લોકેશનની વાત કરી લઈએ તો આ છે મસ્તાના દાબેલી અને આ તમે જોતા હશો તો એ આગળ છે જનતા ચોકડી અને આ તમે સામે જો તો આણંદથી આવવાનો જે વિદ્યાનગરથી આવવાનો રસ્તો છે તેથી તમે જો જનતા ચોકડી આવશો, જનતા ચોકડીથી આગળ જઈ આગળ તો મસ્તાના દાબેલી મળી જવાની છે। તો ચલો આપણે અંદરથી જાણીએ કઈ રીતનું છે કઈ રીતનું નહીં। તો ચલો મિત્રો આપણે જોઈ લઈએ કઈ રીતનું છે કઈ રીતનું નહીં। તો મિત્રો આ રીતે તમે આગળ પબ્લિક જોઈ શકતા હશો, આપણે જોઈ લઈએ આગળ કઈ રીતનું કામકાજ છે કઈ રીતનું। તો સાહેબ જય મહારાજ। જય મહારાજ। આપનું નામ સાહેબ? શૈલેષ રાજપૂત। અચ્છા, તો સાહેબ આ મસ્તાની દાબેલીનું કઈ રીતનું છે એ થોડું મારા સબસ્ક્રાઈબર થોડું તમે જણાવી દો। 1987 થી ચાલુ છે। બરાબર। હા। અને સાહેબ તમારી ખાસિયત શું છે? લોકો દૂર દૂરથી ખાવા આવે છે, હું પોતે પણ આવ્યો છું। ક્વોલિટી આપણે સારી આલી છે વસ્તુ, એના લીધે ગ્રાહક આવે છે આપણે। અચ્છા, અને કોઈ દિવસ બંધ રાખો છો કે 24 કલાક ખુલ્લું કઈ રીતે? વાર તહેવારે બંધ હોય છે ખાલી। અચ્છા, અને ટાઈમિંગ શું હોય છે? ટાઈમિંગ 10 થી 10:30 થી કરીને સાંજના 9 વાગ્યા સુધી। 9 વાગ્યા સુધી। તો મારા સબસ્ક્રાઈબર તમારો એડ્રેસ વિશે પણ થોડી જાણકારી આપી દો। વિઠ્ઠલ ઉદ્યોગનગર જનતા ચોકડી, શાક માર્કેટ, હોટલ એવરેની સામે। ઓકે, અને તમારો મોબાઈલ નંબર? 98 252 45 360। ઓકે, તો મિત્રો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે તમે જે મસાલો જે છે આપણે જે અંદર જે ભરી રહ્યા છે દાબેલીમાં એ તમે જોઈ શકતા હશો કે આના અંદર દાડમથી લઈ બધી જ વસ્તુઓ સીંગી બધી જ વસ્તુ એ નાખવામાં આવેલી છે અને સામે તમે જુઓ તો આજે બંધ છે, તમે અહીંયા આગળ જોઈ શકતા હશો। ટોટલી બધી હાઇજેનિકની બાબતના અંદર એકદમ જેન્યુન છે અને આપણે થોડા કસ્ટમર પણ બતાવી દઈએ। મિત્રો અહીંયા આગળ ગ્રાહકગીરી બહુ જ ભીડ રહેતી હોય છે ઓલરેડી, તો આપણે એ પણ બતાવી દઈએ। મિત્રો આ રીતનું છે અહીંયા આગળ તમે જોતા છો, અહીંયા આગળ પાણીની તો સુવિધા છે ને આ બાજુ તમે લેફ્ટ સાઈડ જુઓ તો આ બાજુ મસ્ત મજાનું પાર્કિંગની સુવિધા છે 2 વ્હીલર માટે અને 4 વ્હીલર માટે આના પાછળ જે છે આ લોકોએ સુવિધા કરેલી છે। તમે પાર્કિંગ માટે 4 વ્હીલર લઈને આવતા હો તો પાછળ પાર્કિંગની સુવિધા છે। તો મિત્રો અહીંયા આગળ આપણે બીજા કસ્ટમર દાબેલી કહે છે તો આપણે વિશે જાણીએ। તો સાહેબ તમારું નામ? મારું જસપાલજી રણજીતસિંહ। અચ્છા સાહેબ, તમે અહીંયા આગળ દાબેલીનો ટેસ્ટ તમને કેવો લાગે છે? દાબેલીનો ટેસ્ટ એકદમ જોરદાર છે। બરાબર। અમે લોકો ખંભાતનાથી જેટલી વાર અહીંયા આવી છે એટલી વાર દાબેલીનો ટેસ્ટ કરીને જઈએ છીએ। બરાબર। તમે માગો એ રીતે મળે છે અને વસ્તુ એકદમ સારી। અચ્છા, આ દાબેલીના અંદર એ 2-3 પ્રકારની દાબેલી છે એવું છે કે? હા, તીખી, મીડિયમ। અચ્છા, તમે માગો એ રીતે મળે છે। મીઠી માગો મીઠી આપે, તીખી માગો તીખી આપે। અચ્છા, ટેસ્ટની બાબતમાં 10 માંથી તમે રેટિંગ કેટલું આપો? 10 માંથી 10। અચ્છા, મસ્ત એકદમ ટેસ્ટ છે। તમે તમારા કોઈ મિત્રને કહેશો કે એક દાબેલી ખાવા માટે આવે? આપ જે પણ કોઈ આણંદની વિઝિટ કરે તો જનતા ચોકડી એ જનતા દાબેલીનો ટેસ્ટ કરીને જવો જરૂરી છે। એકદમ લાવવાની વાત છે, એમ મસ્ત વસ્તુ મળે છે। ઓકે, થેન્ક યુ। તો મિત્રો એમના બીજા કસ્ટમર દાબેલી ખેરે છે ને આપણે એમના વિશે પણ થોડું જાણી લઈએ। તો સાહેબ તમારું નામ? સંજયભાઈ। સંજયભાઈ, તમને દાબેલીનો ટેસ્ટ કેવો લાગે છે? અચ્છા, આપણે રેટિંગની વાત કરીએ તો તમે 10 માંથી કેટલું રેટિંગ આપશો? આ દાબેલી ટેસ્ટની બાબત 10 માંથી કેટલા માર્ક્સ આપશો? 10 10 તમે તમારા કોઈ મિત્રોને કહેશો કે અહીંયા આગળ દાબેલી ખાવા માટે આવે? અચ્છા, તમે પોતે ક્યાંથી આવ્યા છો? ખંભાત ફીણાવ। ખંભાત ફીણાવ। ખંભાત મેળવથી। ઓકે, ખંભાત ફીણાવ। તો મિત્રો અહીંયા આગળ બીજા પણ કસ્ટમર અહીંયા આગળ દાબેલી ખેરે છે તો આપણે એમના વિશે જાણીએ। તો સાહેબ તમારું નામ? ગબરુભાઈ ભરવાડ। અચ્છા, ભરવાડ સાહેબ, તમે દાબેલીનો ટેસ્ટ તમને કેવો લાગે છે? સૌથી બેસ્ટ
ટેસ્ટ છે એનો. અચ્છા, આપણે રેટિંગ ની વાત કરીએ તો તમે 10 માંથી કેટલું રેટિંગ આપશો? 10 માંથી 10. અચ્છા, તમે તમારા કોઈ મિત્રને કહેશો કે અહીંયા આગળ દાબેલી ખાવા માટે આવે? અમારા મિત્રને હું કેટલી વાર બધા અહીંયા લઈને આવું જ છું જમવા. અચ્છા. દાબેલી ખવડાવવા માટે. તો મારી યુટ્યુબ ઉપર જે તમારી વિડીયો જોઈ રહ્યા છે એ લોકોને તમે આ જગ્યા વિશે શું કહેવા માંગશો? બેસ્ટ જગ્યા છે અને મોટા ભાગે વિદ્યાનગર આણંદમાં તમે દાબેલીનું નામ આવે બરાબર. મસ્તાનાનું મસ્તાનાનું નામ આવે. લોકો બહારથી ખાવા અહીંયા સ્પેશિયલ અહીંયા જ આવે છે. હું ધર્મથી જ આવી રહ્યો છું. જ્યારે અહીંયા આવું આણંદ વિદ્યાનગર તો સ્પેશિયલ મસ્તાનાની દાબેલી જ ખાઉં છું. શું વાત છે. ઓકે. અને બેટા તને કેવી લાગે છે દાબેલી? અચ્છા, અને ટેસ્ટમાં કેવી છે? ઓકે, થેન્ક યુ. તો મિત્રો આપણે આપણી દાબેલી લઈ લીધી છે, તો આપણે દાબેલી તમને બતાવી દઈએ તો તમે જોઈ શકતા હશો એકદમ ફૂલ્લી લોડેડ છે. હવે આપણનો ટેસ્ટમાં કહીએ ટેસ્ટ કેવો છે કેવો નહીં. તો મિત્રો ખરેખર કહું તો દાબેલી એટલી મોટી એટલું બધું ભરેલું કેટલી લોડેડ છે કે એક હાથથી પકડવી બહુ મુશ્કેલ થઈ રહી છે. આના માટે 2 હાથ જ જોઈએ. છતાં આપણે એક હાથે ટ્રાય કરીએ ટેસ્ટ કેવો છે કેવો નહીં. તો સૌથી પહેલાં તમને બતાવી દઈએ. જુઓ તમારા માટે હવે આપણે ટેસ્ટ કરીએ કેવો છે કેવો નહીં. આપણે જેવું નામ સાંભળ્યું હતું મસાલા દાબેલીનું તેમ તો તેમ ટેસ્ટમાં એ બેસ્ટ છે. રેટિંગની વાત કરીએ તો હું આ દાબેલીને 10 માંથી 9 આપીશ. એડ્રેસની વાત કરીએ તો આણંદ જનતા ચોકડી ઉપર જ આ રાઈટ સાઈડ ઉપર આવેલું છે. મસ્ત રેકમેન્ડ આ જગ્યા હવે મુલાકાત લેવા જેવી. તો મિત્રો આવા જ નવા વિડીયો સાથે ફરીથી મળીએ. ત્યાં સુધી બાય, જય મહારાજ.